ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સયાજી હોટલના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપો કર્યા છે। આ મામલે તાત્કાલિક ધોરણે ડ્રેનેજ કનેક્શન કાપી સીલ મારવાની કાર્યવાહી કરવાની માંગ કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ કરી છે। વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના તટે આવેલી સયાજી હોટલ દ્વારા ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાનું ભાજપાના કોર્પોરેટર જાગૃતિબેન કાકાના ધ્યાને આવ્યું હતું। આ બાબતે તેમની પાસે વિડીયો પુરાવો હોવાની પણ વાત તેઓ કરી રહ્યા છે, જેને લઈને દૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સયાજી હોટલ સામે જાગૃતિબેન કાકાએ કર્યા છે। આ મામલામાં જાગૃતિબેન કાકાએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી સયાજી હોટલના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાથી તાત્કાલિક ધોરણે હોટલનું ડ્રેનેજ કનેક્શન કાપી હોટલને સીલ મારવાની કામગીરી કરવાની માંગ કરી છે। ત્યારે આજે ઇલેક્શન વોર્ડ નંબર 13ના એન્જિનિયરોને લઈને તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મીડિયા માધ્યમને પ્રતિક્રિયા પણ આપી હતી। ચોક્કસ વિશ્વામિત્રી નદી જે ઋષિ મુનિઓ અહીંયા આગળ તપ કરતા હતા, તમે અહીંયાથી આગળ જાઓ તો નીલનાથ મહાદેવ પણ આવી રહ્યું છે। નીલનાથ મહાદેવનો જે બોર છે, બોરમાં પણ ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે। એટલે અમે એનું ખણખોદ કરી તપાસ કરતા અમને જાણવા મળ્યું કે સયાજી હોટલનું ડ્રેનેજનું પાણી જે વિશ્વામિત્રી નદીની અંદર છોડવામાં આવ્યું છે। એટલે મેં કમિશનર સાહેબને પત્ર લખ્યો છે કે સાહેબ તાત્કાલિક આ હોટલને સીલ થવી જોઈએ અને એનું ડ્રેનેજ પાણીના કનેક્શનો પણ બંધ કરવા જોઈએ। અમારા વોર્ડ નંબર 12ના અધિકારીઓને પણ સાથે રાખ્યા છે અને 13ના પણ રાખ્યા છે સાથે, અને 12ના અધિકારીઓને પણ જાણ કરી છે। આજે સ્ટેન્ડિંગમાં પણ કમિશનર સાહેબને આના અનુસંધાને 12 અને 13 બંને અધિકારીઓને સાથે ભેગા રાખીને જે હોટલો વિશ્વામિત્રીના કિનારે આવતી હોય એ બધી જ હોટલો ચેક કરવી કે એના ડ્રેનેજના કનેક્શનો ક્યાં જાય છે, એ લોકોએ ગ્રીસવાળા પેલા ચેમ્બર બનાવ્યા છે કે નહીં, ન બનાવ્યા હોય તો એને પણ જે પણ તે દંડ કરવામાં આવે તે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। આ દરમિયાન ઇલેક્શન વોર્ડ નંબર 12માં આવે છે કે 13માં આવે છે તે અંગે અધિકારીઓમાં મતાંતર જોવા મળ્યું હતું। કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ જણાવ્યું કે વોર્ડ નંબર 13માં આવે કે 12માં આવે, નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે તો તેમને છોડવામાં નહીં આવે અને કડક કાર્યવાહી થશે। મ્યુનિસિપલ કમિશનર પર વિશ્વાસ હોવાનું તેમણે ઉમેર્યું હતું કે આ બાબતે સંકલન બેઠકમાં ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ, સાંસદ અને ધારાસભ્યોનું પણ ધ્યાન દોરશે અને સ્થાયી સમિતિની બેઠકમાં પણ તેઓ રજૂઆત કરશે તેમ ઉમેર્યું હતું। કોઈ પણ ખોખો કરતા હશે પણ કમિશનર શ્રી ઉપર અમને પૂરો વિશ્વાસ છે। કમિશનર ક્યારેય કોઈ બી વાતમાં ખોખો કરતા નથી, એટલે કમિશનર સ્પષ્ટ એનું નિરાકરણ લાવશે અને ચોક્કસ જે તે યોગ્ય અધિકારી હશે એને પણ જવાબદારી સોંપશે અને જે હોટલના માલિક હશે એને પણ જવાબદારી ઠેરવવામાં આવશે। આજે અમારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ છે, એની અંદર હું કમિશનર સાહેબને ચોક્કસ આ પ્રશ્ન પૂછીશ કે સાહેબ મેં આપને વિડીયો સાથે મોકલ્યું છે હોટલમાંથી પાણી નીકળતું, એ મારી પાસે વિડીયો આવ્યો, મારા એક જાગૃત નાગરિકે મારું ધ્યાન દોર્યું, તરત જ હું અહીંયા આગળ આવી જોઈ ગઈ અને આજે અધિકારીઓને લઈને પણ આવી છું અને આનું જે તે હશે નિરાકરણ ચોક્કસ લાવીશું। હું અમારી સંકલનમાં પણ આનું ધ્યાન દોરવાની છું। વોર્ડ નંબર 12ના એન્જિનિયર દર્શિલભાઈ સાથે પણ મેં હમણાં વાત કરી છે કે 12 હોય કે 13 હોય, મને વિશ્વામિત્રીની અંદર ગંદુ પાણી આવવું જોઈએ નહીં એવું સ્પષ્ટ અધિકારીઓને સૂચના આપી છે। જે વિડીયો બેને મોકલ્યો હતો એમાં જે પાણી નીકળીને જે કટ પડેલો એ દેખાતું હતું, બરાબર, અને અમે આજે સ્થળ મુલાકાત કરવા માટે આવેલા તો એ જે પોર્શન જે છે આગળનો એ વોર્ડ નંબર 12માં લાગે છે। એટલે વોર્ડ નંબર 12ના જે કાર્યપાલક ઇજનેરશ્રીને બેન વાત કરવાના છે અને એમનું પણ એન્જિનિયરને બોલાવીને ધ્યાન દોરશે, એટલે જે બી એમાં આગળ કાર્યવાહી કરવાની હશે તે એ લોકો તરફથી ઝડપથી થાય એ પ્રમાણે આયોજન કરશે। કોણ એન્જિનિયર છે તમારો ઓળખીતા, તમને ઓળખો છો એમને? નહીં, વોર્ડ નંબર 12માં અત્યારે તો પેલા દર્શિન મહેતા સાહેબ છે અને એમના અંડરમાં પેલા ડેપ્યુટી એન્જિનિયર રબારી સાહેબ છે। એટલે બેન વાત કરશે એટલે પછી એમના એન્જિનિયરને મોકલીને જે બી ઝડપથી જે કરાવવાનું હશે આના માટે એ કાર્યવાહી હાથ ધરવામાં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।